પશુઓમાં ગર્ભધારણ ન કરવાની સમસ્યા ન સર્જાય તે માટે જન્મથી જ પશુઓની સારસંભાળ કેવી રીતે રાખવી જોઈએ તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે. પશુપાલન થકી પશુપાલકો લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે. પરંતુ જ્યારે ગર્ભધારણ પશુ કરે છે તેમજ બચ્ચાને જન્મ આપે છે તો પશુપાલકોને ફાયદો થતો હોય છે. પરંતુ ઘણા પશુઓમાં વારંવાર ઉથલા મારવાની સમસ્યા એટલે કે ગર્ભધારણ ન કરવું ની સમસ્યા રહેતી હોય છે. પરંતુ જો પશુ જન્મે છે ત્યારથી જ જો તેની યોગ્ય સાર સંભાળ રાખવામાં આવે તો વારંવાર ઉથલા મારવાની સમસ્યા નિવારી શકાય છે. નમસ્કાર, હું ડૉક્ટર કેસી બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના મહુવા. ગાય કે ભેંસ અને કહેવાય ને કે નવજાત બચ્ચાઓને જન્મ આપે તો ત્યારથી જ તેમની યોગ્ય કાળજી રાખવામાં આવે તો કહેવાય ને કે શેક સુધી જે તેમના ગર્ભધારણના પ્રશ્નો છે તે નિવારી શકાય. તો જન્મ થતાં જ તેમને 1 મહિનાની અંદર ડીવોર્મિંગ કરાવવાનું અને ત્યારબાદ તે 3 વર્ષનું થાય ખડાઈ કે વોડકી તો તે સમય દરમિયાન પણ તેમને યોગ્ય પ્રમાણમાં ડીવોર્મિંગ કરાવી અને ત્યારબાદ મિનરલ મિક્સર પાવડર છે અથવા કઠોળ દેશી પદ્ધતિમાં ખવડાવવામાં આવે તો તેમના ગર્ભાશયનો વિકાસ છે તે યોગ્ય રીતે થાય. પરંતુ વેતરાઓ પશુની અંદર પણ આવા આજના સમયની અંદર ખોરાકમાં થતા ફેરફારના કારણે વારંવાર ઉથલા થવાના પ્રશ્નો થતા હોય છે. તો આવા પશુઓની અંદર ખૂબ પ્રમાણમાં ફેટી ખોરાક આપવાથી, વધારે પડતો પ્રોટીન ડાયટ વાળો ખોરાક આપવાથી કહેવાય ને કે કપાસના જે કપાસિયા ખોળ છે તે વધારે પડતો ચરબીયુક્ત ખોરાક આપવાથી તેમના ગર્ભાશયની અંદર ચરબી જમા થતી હોય છે અને આવા પશુઓની અંદર ઘણીવાર તેમના ગર્ભાશયની અંદર આવતી ઓવરીની અંદર મસો પણ થતો હોય છે. તેનાથી પશુ છે એ સમયસર ગરમીમાં નથી આવતું અથવા તો ગરમીમાં આવે તો અપૂરતું આવે અથવા તો સાયલેન્ટ ગરમીમાં આવે છે. તો આવા પશુઓનું યોગ્ય નિદાન કરવું જરૂરી છે. તેમને પશુ ચિકિત્સા અધિકારીને બોલાવી અને જો આપણે એમનું હાથ મુકાવી અને યોગ્ય નિદાન કરાવીએ અને એ પ્રમાણે આપણે સારવાર કરાવી તો જ જે છે તેમને કહેવાય ને કે ફરીવાર હિટમાં લાવી અને તેમનું કહેવાય ને યોગ્ય સારવાર કરાવી અને આ જે ઉથલા વારંવાર મારતા પશુ છે તેનું નિરાકરણ કરાવી શકાય. પરંતુ જ્યારે આવું કિંમતી પશુ ગરમીમાં આવે તો તેમની લાળી છે તે પારદર્શક છે કે કોઈ બગાડ છે, જો બગાડ જોવા મળે તો તે જ દિવસે આપણે બીજદાન ન કરાવતા તેમને યોગ્ય ગર્ભાશયની અંદર દવા છોડાવવી જોઈએ તેમજ બહારથી ઇન્જેક્ટેબલ એન્ટીબાયોટિક છે તેમનો કોર્સ કરીએ તો પણ આ ઉથલાનો પ્રશ્ન છે તે નિવારી શકાય. ઘણીવાર પશુઓની અંદર કહેવાય ને કે બીજ અનિયમિત રીતે છૂટું પડતું હોય છે તો પશુપાલકે તે પણ કાળજી રાખવી જોઈએ. કારણ કે ઘણા પશુઓની અંદર 12 કલાકે બીજ છૂટું પડે અથવા તો 36 કલાકે છૂટું પડતું હોય. ઘણીવાર પશુ છે એ 24 કલાક ગરમીમાં રહે, ઘણીવાર પશુ છે એ 36 કલાક સુધી ગરમીમાં રહેતું હોય. તો પશુપાલક છે એ પહેલા વેતરથી જ તેમનું યોગ્ય નિરીક્ષણ કરે કે મારું પશુ છે એ 24 કલાક રહે છે તો તેમને 12 કલાક પછી બીજદાન કરાવવું પડે અને 36 કલાક પશુ છે તે ગરમીમાં રહેતો હોય તો 48 કલાક પછી બીજદાન કરાવીએ તો તેનાથી છે તે ગર્ભધાન થવાની શક્યતા વધુ રહેતી હોય છે. મુખ્યત્વે પશુઓની સાથે રહેવાથી અને તેમનું ઋતુચક્ર જાણવાથી જ કહેવાય ને કે આપણે આ જે વારંવાર ઉથલા મારતા જે પ્રશ્નો છે તે આપણે નિવારી શકીએ.